ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરીનો અભિવાદન સમારોહ અમદાવાદમાં યોજાયો. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના મોભી અને સાહિત્યકાર કટાર લેખક પ્રવીણ લહેરીના 80મા જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં એએમએ ખાતે તેમનો અભિવાદન સમારંભ યોજાયો. આ પ્રસંગે લહેરીના 3 પુસ્તકો ગૌરવ ગુજરાતનું અતરંગ અને સાંપ્રત સમયનો પડકારનું વિમોચન કરવામાં આવ્યું. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી, અતિથિ વિશેષ તરીકે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મ વિહારી દાસજી અને પરમ પૂજ્ય સ્વામી નિખિલેશ્વરાનંદજી ઉપસ્થિત રહ્યા અને તેમણે લેખકને આશીર્વચન પાઠવ્યા. પ્રવીણ લહેરીએ પોતાના પ્રતિભાવમાં સુશાસનના મહત્વ પર ભાર મૂક્યો. તેણે જણાવ્યું કે સુશાસન સંવેદનશીલ, વહીવટી, લોકાભિમુખ હોવું જોઈએ અને પ્રામાણિક નાગરિકોનું સન્માન થવું જોઈએ. જાહેર સેવાઓમાં જોડાનાર વ્યક્તિ માટે નોકરી એ મર્યાદા નહીં પરંતુ પ્રેરણાનો સ્ત્રોત બનવી જોઈએ. તેમણે ઉમેર્યું કે વ્યક્તિએ પોતાના નક્કી કરેલા જાહેરહિતના કાર્યો ખંતપૂર્વક કરવા જોઈએ, કારણ કે કામ કરવાથી જ કામ શીખી શકાય, જેમ કે પાણીમાં પડવાથી તરતા આવડી જાય છે. લહેરીએ આ સમારોહમાં તેમના વિશે કહેવામાં આવેલી સારી બાબતોનો શ્રેય તેમના જીવનમાં આવેલ અગણિત લોકો અને તેમને મળેલા સહયોગને આપ્યો હતો. તેમણે પરસ્પર સહયોગની ભાવના પર ભાર મૂકતા કહ્યું કે આપણી સફળતામાં અનેક લોકોનો ફાળો હોય છે. કોઈ પણ સફળતા વ્યક્તિગત હોતી નથી. આ પ્રસંગે તેમણે પોતાના માતા-પિતા, પરિવારજનો, ધર્મપત્ની અને સમગ્ર કુટુંબને યાદ કરીને તેમની સફળતામાં દરેક પરિવારજનના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી લહેરીએ પોતાના માતાની સમતાની મૂર્તિ અને પિતાની પ્રતાપી તેમજ આઝાદીના લડવૈયા તરીકે યાદ કર્યા હતા.